નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર ચેપ્ટર નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક આ પાઠની આપણે વાત કરવાની છે। તો જોજો, શાંતિથી ધ્યાન આપજો। રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા। બરાબર, રવિવારનો રજાનો દિવસ હતો એટલે બધાએ ક્રિકેટની રમત રમવા માટે મેદાનમાં ભેગા થયા। ભવ્ય અને ઝડપે ટીમ પાડી, બરાબર, બે ભાગની અંદર ટીમ વેચી। બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો। બે બાજુ બે ટીમ બની ગઈ, ક્રિકેટની રમત બે ટીમ પાડી અને પછી ક્રિકેટ રમતા હતા। હવે કેને દાવ આપવાનો, બરાબર, એના માટે થઈ અને કેને છે બેટિંગ કરવાનું, એના માટે સિક્કો ઉછાળવામાં આવ્યો। જલ્પ બોલ્યો, કિંગ સિક્કો હોવાથી હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો। બરાબર, કિંગ એટલે સિક્કો। કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માગી અને બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો। બરાબર, સિક્કાની અંદર બે છાપ હોય, એક બાજુ કિંગ છે, બરાબર, અને બીજી છાપ હોય બીજી બાજુ, એટલે એમાં નક્કી કરેલી કે કઈ બાજુ કઈ પડે તો કઈ ટીમને દાવ આપવાનો, કઈ ટીમને છે એ બેટિંગ કરવાનું। એટલે હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? બરાબર, બાજુમાં જે આકૃતિ આપેલી છે સિંહ સ્તંભ, બરાબર, એ ક્યાંથી લીધેલો હશે એમ કે એમાં જોઈએ તો હજી સિંહ સ્તંભ છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે? સિક્કાની અંદર એ ચિહ્ન હતું। ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ। સારનાથના વિશાળ સ્તંભ પરથી આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે। સારનાથની અંદર જે વિશાળ સિંહની આકૃતિ છે એમાંથી આપણે એને ચલણમાં સ્થાન આપ્યું છે। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો। બરાબર, સારનાથની અંદર જે સિંહ સ્તંભ આવેલો છે એનું નિર્માણ મૌર્ય વંશની અંદર સમ્રાટ અશોકે તેનું નિર્માણ કરાવ્યું હતું। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે। આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે એ સારનાથની જે સિંહ આકૃતિ છે એને આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારી છે। બરાબર, તો હવે જોઈએ આપણે ત્યારબાદ હવે પછી આપણે મૌર્ય વંશની વાત કરશું। તો મૌર્ય વંશની સ્થાપના અને શાસક, બરાબર, એની સ્થાપના ક્યારે થઈ અને એના શાસન કરતા રાજા કોણ કોણ હતા? તો આપણે શરૂઆત કરીએ, પહેલો છે ચંદ્રગુપ્ત મૌર્ય, કે મૌર્ય વંશની સ્થાપના ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297ની આસપાસ। બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, કે જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, બરાબર, બાળપણની અંદર રાજાની રમત રમતા હતા ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, એનું હીર એટલે કે એની એમાં કેટલી શક્તિ છે, હીર એટલે શક્તિ, એ પારખી લીધી કૌટિલ્યએ, બરાબર, વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ। તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી। એનામાં કાંઈક બુદ્ધિ ચૂકતા છે એ જાણી વિચારી સમજી અને વિષ્ણુગુપ્તે ચંદ્રગુપ્તને તક્ષશિલામાં લઈ જઈ અને અહીંયા શસ્ત્રની તાલીમ, બરાબર, શસ્ત્ર હથિયાર અને શાસ્ત્રો કે જે ગ્રંથો છે, બરાબર, એની તાલીમ આપવાની શરૂઆત કરી। ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી। હવે ચાણક્ય છે એને તાલીમ આપી હતી શસ્ત્ર અને શાસ્ત્રોની। આ તાલીમથી હોશિયાર બની અને ઈસવીસન 321માં, ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના જે અંતિમ સમ્રાટ હતા રાજા ધનનંદ, એને હરાવવામાં આવ્યા। કોના દ્વારા? ચંદ્રગુપ્ત દ્વારા। અને તરત જ એને મગધની ગાદી હવે ચંદ્રગુપ્તે સંભાળી લીધી અને ત્યાં મગધની અંદર હવે મૌર્ય વંશની સ્થાપના કરી। કારણ કે એ ઓલા પહેલા રાજા હતા એ તો નંદ વંશના હતા અને ચંદ્રગુપ્ત મૌર્ય જીતી ગયો એટલે હવે મૌર્ય વંશની સ્થાપના થઈ ગઈ। કઈ જગ્યાએ? તો કે મગધમાં। ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તે મેળવ્યો। ચાણક્યની જે રાજનીતિમાં નિપુણતા હતી, હોશિયારી હતી, એનો તમામ લાભ લઈ લીધો। કોને? ચંદ્રગુપ્ત મૌર્યએ। ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર, બરાબર, ચાણક્ય અર્થશાસ્ત્રનું નિર્માણ ચાણક્યએ કરેલું હતું નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે। બરાબર, અર્થશાસ્ત્રની જે નિમણૂક કરેલી છે ચાણક્ય દ્વારા, ચાણક્યના ગ્રંથ અર્થશાસ્ત્રમાંથી એ સમયની અંદર કેવી રાજકીય પરિસ્થિતિ હતી, કેવી લોકોની આર્થિક સ્થિતિ હતી અને કેવું સામાજિક જીવન હતું, એના વિશેની માહિતી આપણે અર્થશાસ્ત્રમાંથી મેળવી શકીએ। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં
ચાણક્યની મુસ્દાગીરીમાં માર્ગદર્શનનો ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કે ચંદ્રગુપ્તે જે કાંઈ સિદ્ધિઓ મેળવેલી છે, બરાબર, જે કાંઈ સફળતાઓ મેળવેલી છે, એ સફળતાની અંદર ચાણક્યની મુસ્દાગીરી એટલે કે હોશિયાર બુદ્ધિ ક્ષમતાવાળા વ્યક્તિ જે હતા એની હોશિયારી, બરાબર, જેને મુસ્દાગીરી કહેવાય ચાણક્યની, બરાબર, એનો ઘણો બધો એને માર્ગદર્શન મળ્યું હતું. એટલા માટે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ આગળ આવ્યા હતા, બરાબર, ચાણક્યની બુદ્ધિ ક્ષમતાના હિસાબે. ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કબજે કર્યા. ગ્રીક રાજા જે હતા સેલ્યુલક્સ નિકેતર, એને હરાવવામાં આવ્યા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા, અને એના પાસેથી, બરાબર, ગ્રીક રાજા પાસેથી ચંદ્રગુપ્તે 4 પ્રદેશ પડાવી લીધા હતા, બરાબર, હરાવી અને જીતી લીધા હતા, એવું કેવું હોય તો કહી શકાય. તો એ કયા કયા પ્રદેશ હતા તો જોઈએ એ પ્રદેશ વિશે. તો કે કાબુલ છે, કંદહાર છે, હેરાત છે, બલુચિસ્તાન છે, આ 4 પ્રદેશો એની પાસેથી જીતી લીધા, મેળવી લીધા. યાદ રાખવાનું કે ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતર પાસેથી ચંદ્રગુપ્ત મૌર્યે કયા 4 પ્રદેશો પડાવી લીધા કે અથવા મેળવી લીધા? તેમાંથી કાબુલ પહેલું, બીજું કંદહાર, ત્રીજું હેરાત અને ચોથું બલુચિસ્તાન. આ 4 પ્રદેશો છે એના ઉપર કબજો જમાવી લીધો હતો. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી, બરાબર, ગ્રીક રાજા હતા છતાં પણ ચંદ્રગુપ્તની એટલી બુદ્ધિ ક્ષમતા હતી, હોશિયારી હતી, એટલે એનાથી ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતર છે એ પ્રભાવિત થઈ ગયા કે આ વ્યક્તિમાં કંઈક પડેલું છે, આ વ્યક્તિ ઘણો બધો હોશિયાર છે. એટલા માટે થઈ અને પોતાની પુત્રી છે હેલેના, બરાબર, એના લગ્ન છે, બરાબર, એ ચંદ્રગુપ્ત સાથે કરવામાં આવ્યા, એટલે ચંદ્રગુપ્ત સાથે એને પરણાવવામાં આવી. પોતાના રાજદૂત મેગ્નેસ્ટિસને તેના દરબારમાં મોકલ્યો, પોતાનો અંગત અધિકારી રાજદૂત, બરાબર, જે બીજે રાજ્યો સાથે મંત્રણા કરવા માટે જતો, એને રાજદૂત કહેવાય. એનું નામ હતું મેગ્નેસ્ટિસ, બરાબર, એને છે એ રાજ દરબારની અંદર મોકલવામાં આવ્યો ચંદ્રગુપ્તના. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગ્નેસ્ટિસે લખેલ પુસ્તક ઇન્ડિકા, બરાબર, પાટલીપુત્રમાં તેઓ રોકાણા, બરાબર, હતા કેના રાજદૂત તો કે સેલ્યુક્સ નિકેતરના. અને ચંદ્રગુપ્ત મૌર્યનો જે વિસ્તાર પાટલીપુત્ર, અહીંયા તેઓ રોકાય છે મેગ્નેસ્ટિસ, બરાબર, અને ત્યાં તેને એક પુસ્તકનું નિર્માણ કર્યું, પુસ્તક લખ્યું જેનું નામ હતું ઇન્ડિકા. માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે, બરાબર. ઇન્ડિકાની અંદર તમે વાંચો એટલે એ મગધ સામ્રાજ્યની અંદર કેવું કેવું એનો વહીવટ હતો, બરાબર, આ વિશેની તમામ માહિતી, આધારભૂત માહિતી છે એ ઇન્ડિકા પુસ્તકમાંથી મળે છે. યાદ રાખવાનું, ઇન્ડિકા પુસ્તક કોને લખ્યું હતું તો કે મેગ્નેસ્ટિસે, બરાબર. મેગ્નેસ્ટિસ કોણ હતો તો કે ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરનો રાજદૂત. હવે રાજ્ય વિસ્તારની વાત કરીએ આપણે તો કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા, બરાબર, પોતાની જે હોશિયારી હતી અને ચાણક્યની રાજનૈતિક કુશળતા, ચાણક્ય એ હોશિયાર બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને એની બુદ્ધિ છે, બરાબર, એના દ્વારા એને જ્ઞાન મળેલું હતું, બરાબર, ચંદ્રગુપ્તને ચાણક્ય દ્વારા. એનો ઉપયોગ કરી અને ભારતના અન્ય પ્રદેશો ઉપર છે એ જઈ અને આખા ભારત ઉપર સાર્વભૌમત્વ સત્તા સ્થાપવાના એને પ્રયત્ન કર્યા એની બુદ્ધિ ક્ષમતાના હિસાબે. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું, બરાબર. ઉત્તરની અંદર આપણે જોઈએ અફઘાનિસ્તાનથી પેશાવર અને કંદહાર લઈ અને છેક પૂર્વમાં બંગાળ સુધી એને શાસન સ્થાપી દીધું હતું. પશ્ચિમ ભારતમાં પણ એની સત્તા હતી, સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. કે સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હતું અને પુષ્પગુપ્ત નામના વૈશ્ય વાણિયા વ્યક્તિજી હતા, બરાબર. અમાત્યને છે એને રાષ્ટ્રીય, એટલે ત્યારે રાષ્ટ્રીય કહેવામાં આવતું, અત્યારે આપણે એને રાજ્યપાલ કહીએ છીએ, તો સૌરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે એમની નિમણૂક કરેલી હતી. આવી ઘણા બધા પુસ્તકોમાંથી માહિતી મળે છે કે સૌરાષ્ટ્રમાં પણ એનું રાજ્ય હતું. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જુનાગઢ, બરાબર, જ્યાં ગિરનાર પર્વત આવેલો છે એવું ગિરિનગર એટલે કે જુનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું, બરાબર.
કે ગિરનાર પર્વતમાંથી નદીઓ જે નીકળતી હતી નદી ઉપર બંધ બાંધી અને પુષ્પગુપ્તે છે અહીંયા સુદર્શન તળાવ છે એનું નિર્માણ કરાવેલું હતું. આવું ઇતિહાસની અંદરથી જાણવા મળે છે. દક્ષિણ ભારતના કોંકણ છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. જોજો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ ચારે બાજુ એને શાસન સ્થાપી દીધું હતું. તો અત્યારે પહેલાં આપણે વાત કરી હતી સૌરાષ્ટ્રની પશ્ચિમ બાજુ, આ પશ્ચિમ ભારતની વાત કરી, એમાં આપણે સૌરાષ્ટ્રની વાત કરી. ત્યારબાદ અત્યારે દક્ષિણ ભારત કે જેમાં કોંકણ છે, કર્ણાટક, મહારાષ્ટ્ર આ બધાય પ્રદેશો કબજે કરી અને ત્યાં પણ એને સામ્રાજ્યની સ્થાપના કરી દીધી હતી. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર કે જે અત્યારે અફઘાનિસ્તાનનો ભાગ છે સુધીના પ્રદેશો ઉપર ચંદ્રગુપ્તની સત્તા હેઠળના હતા. બરાબર, એ બધી જગ્યાએ એને સત્તાની સ્થાપના કરી દીધી હતી. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી, એટલે કે જોવા મળતી હતી, એનું શાસન ચાલતું હતું એવું કહી શકાય. હવે આપણે જોઈએ કે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખ મળેલ સ્થળ કે અભિલેખો જ્યાંથી મળ્યા હતા એ બધા સ્થળની વાત કરેલી છે. તો નકશો આપેલો છે, એમાં જ્યાં ગુલાબી કલરની જે ટપકાઓ છે અહીંયાથી બધા અભિલેખ મળેલા છે કે અહીંયા એનું શાસન હતું. બરાબર, ત્યાં જોઈએ આપણા સમગ્ર ભારતની અંદર મોસ્ટ ઓફ જગ્યાએ એનું શાસન સ્થાપી દીધું હતું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ચારે દિશાની અંદર એને શાસનની સ્થાપના કરી દીધી હતી એવું આપણે નકશાના માધ્યમથી જોવા મળે છે. અને એના જે આ પાટલીપુત્ર છે એ બધા એના મહત્ત્વના, પાટલીપુત્ર, તક્ષશિલા આ બે એના મહત્ત્વના નગરો હતા. હવે રાજદૂત એલચી કોને કહેવાય? એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. આપણે વાત કરી હતી કે મંત્રણા કરવા માટે મોકલવામાં આવે તો એને રાજદૂત એલચી કહેવાય. બરાબર, દેશમાં પણ હોય, દાખલા તરીકે દરેક દેશની અંદર આપણા એક એક પ્રતિનિધિ હોય. બરાબર, તો અને એના એક એક પ્રતિનિધિ આપણામાં હોય. બરાબર, કે જે રાજદૂત કહેવાય. બરાબર, કે કાંઈ સંધિ સમજોતા હોય, બરાબર, કોઈ આપણા નાગરિકે વસવાટ કરતા હોય ને તકલીફ પડે છે કે નહીં, બરાબર, એના પ્રશ્નો હોય તેનું સોલ્યુશન સરકાર પાસેથી કરાવી દઈએ, આવા વ્યક્તિ. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચીની કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. આપણે બીજા દેશમાં જતા હોય આપણો પ્રતિનિધિ, તો એ દેશનો પ્રતિનિધિ પણ આપણા દેશમાં આવતો હોય, એની કચેરી હોય અલગ. બરાબર, એને સરકાર તરફથી એને સુવિધા આપવી પડે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડમાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્તે મૌર્ય છે એનો જીવનનો અંતિમ સમય, બરાબર, જીવનનો અંતિમ સમય જે છે તેઓએ ક્યાં વિતાવ્યો હતો? તો કે એને જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે હાલનું કર્ણાટકના શ્રવણ બેલગોડમાં વિતાવ્યો હતો. બરાબર, અહીંયા સમયે આખરી સમય પસાર કર્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા. આખરી સમય અહીંયા વિતાવતા તેઓ પછી 297માં ઈસવીસન પૂર્વે મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળે છે. કે ચંદ્રગુપ્તે છે એ 24 વર્ષ સુધી પોતાનો રાજ્ય કારભાર સંભાળ્યો અને છેલ્લા વર્ષોની અંદર તેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો. બરાબર, એવી માહિતી જૈન પુરાણો છે એમાંથી આપણને મળે છે. છેવટે તેઓએ જૈન ધર્મ સ્વીકારી લીધો હતો એમ. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું ખાસ કે મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો જે ઇતિહાસ છે એ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. કે મૌર્ય વંશની જે સ્થાપના છે, બરાબર, એની ચોક્કસ અને આધારભૂત માહિતી ઘણા બધા સ્ત્રોતોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય હતું. કે ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી, બરાબર, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અને મૌર્ય સામ્રાજ્ય હતું એ ભારતના ઇતિહાસમાં સૌથી ઐતિહાસિક, બરાબર, સામ્રાજ્ય તરીકે એની ગણના થાય છે. બરાબર, કે જેમાં ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરેલી હતી ચાણક્યને, અને ચાણક્યની બુદ્ધિ પ્રતિભાથી જ ચંદ્રગુપ્ત છે આગળ વધેલા હતા. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત ક્યાંથી આપણને જાણકારી મળે? તો એની કૃતિઓ કઈ કઈ છે જોઈએ, એમાંથી આપણને માહિતી મળે. અર્થશાસ્ત્ર, બરાબર, એમાંથી પણ મૌર્ય વંશની જાણકારી મળે. આપણે એ કોને લખેલું છે? તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, કે જેને કૌટિલ્યની રચના કરી. કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાણક્યનું અર્થ કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.
એટલે ઘણી જગ્યાએ તમને એમ પૂછે કે અર્થશાસ્ત્રની રચના જાણવા મળે કે અર્થશાસ્ત્રની રચના કૌટિલ્યએ કરી. તો એ કૌટિલ્ય એટલે કોણ? તો કે વિષ્ણુગુપ્ત ચાણક્ય. પછી ઇન્ડિકા જેની આપણે વાત કરેલી કે મેગ્નેસ્ટિસ છે જે રોકાણો હતો બરાબર મૌર્ય સામ્રાજ્યમાં, એને માહિતી આપી એમાંથી પણ મળે. પછી દીપવંશ અને મહાવંશ કે જે બૌદ્ધ ગ્રંથો છે સિલોન શ્રીલંકાની અંદર લખાયેલા, એમાંથી પણ માહિતી મળે છે. પછી મુદ્રા રાક્ષસ જે એક નાટક છે આખું જે વિશાખા દત્તે લખેલું છે, એમાંથી પણ મૌર્ય વંશની માહિતી આપણને મળે છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખ, બરાબર, શિલાલેખની આપણે વાત કરીએ તો પથ્થર ઉપર કોતરીને લખવામાં આવતા લેખને શિલાલેખ કહેવાય, બરાબર, એમાંથી પણ માહિતી મળે. સ્તંભલેખ એમાંથી પણ માહિતી મળે, થાંભલા, બીમ. ગુફાલેખ ઘણી બધી ગુફાઓનું નિર્માણ કરવામાં આવેલું હતું, ગુફાની દિવાલો ઉપર જે લખાણ લખવામાં આવતું હતું એમાંથી. સ્તૂપ બૌદ્ધ ધર્મના, વિહાર જૈન ધર્મના, એમાંથી પણ માહિતી, ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, સ્તૂપ છે એ બૌદ્ધ ધર્મના હોય કે જ્યાં ભગવાન બુદ્ધના દેહ અવશેષો એક દાબડીમાં મૂકીને એના ઉપર ગોળાકાર જે રચના કરવામાં આવે છે, બરાબર, એને સ્તૂપ કહેવાય. પછી વિહાર કે જૈન ધર્મના લોકોને જે આરામ કરવા માટેના જગ્યાઓ જેને વિહાર કહેવાય, બરાબર, એમાંથી પણ માહિતી મળે છે મૌર્ય વંશની. હવે ત્યારબાદ ગ્રાન્ડ ટ્રુંક રોડ જેને જીટીઆર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, એના એશિયા ખંડના જે મુખ્ય માર્ગો એની વાત છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. અત્યાર સુધી જે હાલેલું છે એને ખાસ એક નહીં પણ 2 વખત રિવિઝન કરી જજો, બરાબર, સતત વાંચતા રહેજો તો આગળ જ્યારે એક્ઝામ આવશે ત્યારે કાંઈ તકલીફ પડશે નહીં. તો આભાર વિદ્યાર્થી મિત્રો.